મિત્રો, મગફળી કે સિંગદાણા તો આપણે બધા જ ખાઈએ છીએ, પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે નાના નાના સિંગદાણા જે ખાવામાં ખૂબ જ સારા લાગે છે, આ સિંગદાણા તમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક હોય છે? તો આજે હું તમને સિંગદાણાના કેટલાક આશ્ચર્યજનક શરીરને મળતા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક જણાવીશ અને સાથે સાથે એ પણ જાણીશું કે એક દિવસમાં તમારે કેટલા સિંગદાણા કે મગફળી ખાવી જોઈએ અને મિત્રો, કોણે કોણે આ મગફળી કે સિંગદાણા ના ખાવા જોઈએ, કઈ સિઝનમાં મગફળી ખાવી સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે અને મગફળીથી તમને કયા કયા નુકસાન થાય છે અને કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો મિત્રો, વગર મોડું કરીએ આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ મગફળીના આ બધા જ મુદ્દાઓ વિશે. તો નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મગફળી કે સિંગદાણાને ઠંડીની ઋતુનો મેવો કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં વાત કરીશું સિંગદાણામાં રહેલા ગુણોની, કે એમાંથી તમને શું શું મળે છે. મિત્રો, આ નાનકડા સિંગદાણા હોય છે એ શક્તિથી ભરપૂર હોય છે. સિંગદાણામાં પ્રોટીન સૌથી વધારે હોય છે, જે આપણા શરીરની માંસપેશીઓને બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે સિંગદાણામાં સારા વસા એટલે કે સારી ચરબી જે શરીરને ફાયદાકારક હોય છે, જે વસા આપણા હૃદયના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. અને સિંગદાણામાં વિટામિન જેવા કે ઈ, ખનિજ જેવા કે મેગ્નેશિયમ આ પણ હોય છે, જે આપણા સંપૂર્ણ શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ટૂંકમાં હું તમને જણાવું તો એટલું સમજી લેજો કે લગભગ બધા જ જરૂરી વિટામિન્સ, ખનિજ એટલે કે મિનરલ્સ, ઊંચી ગુણવત્તાનું પ્રોટીન તમને આ એક નાનકડા સિંગદાણામાંથી મળી રહે છે. એટલે જ આ સિંગદાણા આપણા માટે આટલા બધા ફાયદાકારક હોય છે. મિત્રો, સિંગદાણાના ગુણોની તો વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીશું સિંગદાણામાંથી મળતા કેટલાક સ્પેશિયલ ફાયદાઓ વિશે, કે જે એની શ્રેણીમાં એને એક શક્તિશાળી ખાદ્ય પદાર્થ બનાવે છે. તો સૌથી પહેલાં વાત કરીશું મગફળીના સૌથી મહત્ત્વપૂર્ણ ફાયદા વિશે, અને એ છે હૃદયના સ્વાસ્થ્યની. તો સૌથી પહેલો સવાલ એ પેદા થાય છે કે મિત્રો, સિંગદાણા આપણા હૃદય માટે આટલા ફાયદાકારક કેમ હોય છે? સંશોધન જણાવે છે કે મગફળીમાં રહેલી આરોગ્યપ્રદ ચરબી જેમ કે મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ આપણા કોલેસ્ટ્રોલના લેવલને સરખું રાખવામાં મદદ કરે છે. અહીં કેટલાક લોકો એવું પણ વિચારે છે કે સિંગદાણામાં કોલેસ્ટ્રોલ હોય છે, જે સાચું નથી. સિંગદાણામાં બિલકુલ પણ કોલેસ્ટ્રોલ નથી હોતું, એનું પ્રમાણ નહિવત હોય છે. મિત્રો, આ વાત જાણીને તમને કેવું લાગ્યું? તો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો અને આ વિડીયોને લાઇક પણ જરૂર કરી દેજો. તમારા મનમાં જો કંઈક સવાલ હોય તો કમેન્ટ કરજો. મિત્રો, મગફળીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહિવત હોય છે એનો એવો મતલબ નથી કે મન ભરીને સિંગદાણા ખાવા લાગી જાઓ. માત્રા જાળવવી ખૂબ જ જરૂરી છે, કેમ કે સિંગદાણામાં કેલોરી એટલે કે ઉર્જાનું પ્રમાણ વધારે હોય છે અને વધારે મગફળી ખાવી યોગ્ય નથી. જો એની માત્રા કરતાં વધારે ખાવ છો તો એનાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે અને તમે જાડા થવા લાગો છો. મિત્રો, બીજા ફાયદાઓની વાત કરીએ તો મગફળીમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જેમ કે રેઝવેરાટોલ નામનું એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદયના ઇન્ફ્લામેન્ટેશનને એટલે કે હૃદયની બળતરાને પણ ઓછી કરે છે અને લોહીના પરિભ્રમણને પણ સારું બનાવે છે. એટલે કે નિયમિત સિંગદાણા ખાવાથી તમારા દિલ કે હૃદયનું જે આરોગ્ય હોય છે એ સૌથી વધારે સારું થાય છે. હૃદય તમારું મજબૂત બને છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ સરખું રહે છે. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે યોગ્ય પ્રમાણમાં થોડી જ માત્રામાં સેવન કરવું. તો કેટલું સેવન કરવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તમે અંત સુધી જોતા રહો. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું એક ખાસ આરોગ્યપ્રદ ફાયદાની, અને એ છે પિત્તની પથરીથી બચાવ થઈ શકે છે. બની શકે કે આ સાંભળવામાં તમને થોડું અટપટું લાગી શકે. સિંગદાણામાં આ ગુણ પણ રહેલો હોય છે. સિંગદાણા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. પિત્તની પથરી આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. પણ સંશોધન પ્રમાણે નિયમિત સિંગદાણાનું સેવન કરવાથી પથરી થવાની સંભાવના ઓછી થઈ શકે છે. સંશોધન જણાવે છે કે સિંગદાણામાં ઉપસ્થિત પોષક તત્વો જેમ કે મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ અને ફાઇબર પથરી બનવાનું જે રિસ્ક છે એને ઓછું કરે છે. આ પોષક તત્વો આપણા પાચન તંત્રને સુલભ બનાવે છે અને પિત્તાશયની પથરી બનવાની સંભાવનાને ઓછી કરે છે. જો તમે તમારા ખોરાકમાં સિંગદાણાને ઉમેરો છો અને સાચી રીતે એને ખાવાનું ચાલુ કરી દો છો તો એના ઘણા ફાયદાઓ મળે છે, જે આગળ હું તમને જણાવીશ, અને પથરી બનવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. જો તમે વજનને લઈને ખૂબ જ સક્રિય રહો છો, મતલબ વજનને વધવા નથી દેતા કે વધતા વજનને ઓછું કરવા માંગો છો, તો એવામાં પણ સિંગદાણા મદદ કરી શકે છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. મિત્રો, સિંગદાણા આપણા વજનને નિયંત્રિત રાખવામાં પણ ખૂબ જ મદદ કરે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મગફળી ખાવાથી વજન વધી શકે છે, પણ વૈજ્ઞાનિક સંશોધન તો કંઈક બીજું જ જણાવે છે. વૈજ્ઞાનિક સંશોધન જણાવે છે કે સિંગદાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે, જે આપણને પેટ ભરેલું હોય એવી ફિલિંગ કરાવે છે, વધારે ભૂખ નથી એવું દર્શાવે છે અને એના લીધે આપણે
ઓછું ભોજન કરીએ છીએ. ઓછું ભોજન કરવા છતાં આપણને દિવસભર ઉર્જા મળી રહે છે અને કમજોરીનો બિલકુલ પણ અહેસાસ નથી થતો. પણ એનો મતલબ એ નથી મિત્રો કે તમે એવું વિચારો કે વજન ઘટાડવા માટે મગફળી ખાવાની છે તો બસ મગફળી જ ખાધે રાખીએ. જો તમે વધારે પ્રમાણમાં મગફળી ખાશો તો એ તમને નુકસાન પણ આપી શકે છે. કેમ કે જેવું મેં તમને પહેલાં કહ્યું છે કે મગફળી એક કેલરીથી ભરપૂર ખોરાક હોય છે. વધારે કેલરીવાળો ખોરાક છે તો મગફળીને જો તમે વધારે પ્રમાણમાં ખાશો તો તમારું વજન ઘટવાની જગ્યાએ વધી જશે. એટલે સાચી માત્રામાં ઓછા પ્રમાણમાં ખાવી ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવાના ફાયદા પછી હવે આપણે વાત કરીશું મગફળી ખાવાના અન્ય ફાયદાની, અને એ છે મસલ્સ બિલ્ડિંગ અને તેનું મેન્ટેનન્સ. શરીરમાં માંસનું નિર્માણ કરે છે. હા મિત્રો, જો તમે શરીરમાં માંસનું પ્રમાણ વધારવા માંગો છો કે પછી શરીરને સુડોળ બનાવવા માંગો છો તો એવામાં મગફળી તમારા માટે ખૂબ જ શક્તિશાળી આહાર સાબિત થઈ શકે છે. શિંગદાણામાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે માંસનું નિર્માણ કરવામાં અને મસલ્સને રિપેર કરવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કસરત કરીએ છીએ, શારીરિક રીતે મહેનત કરીએ છીએ તો એવામાં આપણી માંસપેશીઓને શારીરિક રિકવરી માટે અને તેના વિકાસ માટે પ્રોટીન તત્વ ખૂબ જ જરૂરી છે. તો દરેક 100 ગ્રામ મગફળીની અંદર લગભગ 25થી 30 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે, જે મગફળીને એક અદ્ભુત છોડ આધારિત પ્રોટીન સોર્સ બનાવે છે. અને ખાસ કરીને જો તમે નોનવેજ નથી ખાતા તો મગફળી તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. મગફળી તમારે જરૂરથી ખાવી જોઈએ, જેથી તમારી જે માંસપેશીઓ છે એ યોગ્ય રીતે નિર્માણ પામી શકે અને જે રિકવરી છે એ તમારી માંસપેશીઓની અંદર જલ્દીથી જલ્દી આવી શકે. મિત્રો, શિંગદાણા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક ખૂબ જ સારું ખાદ્ય પદાર્થ છે. આજકાલ ડાયાબિટીસ એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને અહીં મગફળી આપણી ખૂબ જ મદદ કરી શકે છે. એમ તો ઘણીવાર લોકો વિચારે છે કે શિંગદાણા ખાવાથી બ્લડ શુગર પર તેનો ખરાબ રીતે અસર પડે છે. જેમ કે અસલમાં તો શિંગદાણા બ્લડ શુગરને વધવા નથી દેતા, પણ એને ઓછું કરવામાં મદદ કરે છે. હા મિત્રો, શિંગદાણામાં જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એ ઓછા પ્રમાણમાં હોય છે, મતલબ કે બ્લડ શુગરના લેવલને ઝડપથી નથી વધારતું. મગફળીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એ 14 હોય છે, જે ઘણું જ ઓછું હોય છે. જો 1થી લઈને 55 GI હોય છે એ ખોરાક ઓછા GI વાળા હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત હોય છે. શિંગદાણાનું જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એ તો તમે જાણો જ છો કે 14 હોય છે, એટલા માટે એ ઘણું જ સુરક્ષિત હોય છે. શિંગદાણા આપણા બ્લડ શુગરને યોગ્ય પ્રમાણમાં રાખે છે, જે ડાયાબિટીસ મેનેજમેન્ટ કરવામાં ઘણું જ મદદગાર સાબિત થાય છે. એટલું જ નહીં મિત્રો, શિંગદાણામાં જે હેલ્ધી ફેટ હોય છે એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને વધારે છે, મતલબ કે તમારા શરીરમાં ઇન્સ્યુલિનને એકદમ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે મોટાભાગના કેસોમાં જે લોકો ડાયાબિટીક હોય છે એમની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે. પણ જો આપણા આહારમાં મગફળીને યોગ્ય રીતે સ્થાન આપવામાં આવે તો ડાયાબિટીક દર્દી દ્વારા તો એવામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વધારવાથી રોકી શકાય છે. કે પછી જે લોકો નવા ડાયાબિટીસના દર્દી છે કે જે લોકો પ્રી ડાયાબિટીસમાં છે તો એવા કેસોમાં પણ મગફળી ખાવાથી ઘણો જ ફાયદો અને મદદ મળી શકે છે. મિત્રો, મગફળી ખાવી એ ચામડીના આરોગ્યને પણ વધારે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે, પણ શિંગદાણા આપણી ચામડી માટે, આપણા ચહેરાના નિખાર માટે પણ ઘણા પ્રકારે ફાયદો કરે છે. પહેલી વાત તો એ કે શિંગદાણામાં મિત્રો એન્ટીઓક્સિડન્ટની માત્રા ભરપૂર હોય છે. જેમ કે વિટામિન E ખૂબ જ મહત્વપૂર્ણ એન્ટીઓક્સિડન્ટ છે, જે ચહેરાની તથા શરીરની ચામડીને યુવાન રાખે છે, આપણી ચામડીને ફ્રી રેડિકલથી બચાવે છે અને જલ્દી ઘડપણ આવતું અટકાવે છે, ચામડીને બગડતી અટકાવે છે. આ વિટામિન મગફળીની અંદર વધારે પ્રમાણમાં હોય છે અને એટલા માટે જ આ આપણી સ્કિન એટલે કે ચામડી માટે સારી હોય છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારી ચામડી હંમેશા યુવાન અને તાજી દેખાય તો મગફળીને તમારી ડાયટમાં જરૂરથી ઉમેરો. મિત્રો, અહીં પણ ધ્યાન રાખવું કે થોડી જ માત્રામાં મગફળીનું સેવન કરવાનું છે, કેમ કે જો વધારે પ્રમાણમાં ખાશો તો મગફળી તમને નુકસાન પણ કરી શકે છે, કેમ કે એમાં કેલોરી વધારે હોય છે. એના કારણે ઘણીવાર ચહેરા પર કે શરીર પર ફોડલીઓ, ખીલ પણ નીકળી શકે છે, દાણા જેવું નીકળી શકે છે, એલર્જી થઈ શકે છે. યોગ્ય માત્રા જાળવવી ખૂબ જ જરૂરી છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, તમે જોયું કે શિંગદાણા ખાવા કેટલા ફાયદાકારક હોય છે, પણ એની સાથે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે દરરોજ કેટલી મગફળી કે શિંગદાણાનું સેવન કરવું યોગ્ય છે. એમ સામાન્ય રીતે જોવા જઈએ તો દરરોજ લગભગ 28થી 50 ગ્રામની વચ્ચે શિંગદાણા તમે ખાઈ શકો છો. એટલે કે એક મુઠ્ઠી ભરીને શિંગદાણા તમે દરરોજ ખાઈ શકો છો. એમ તો આ પ્રમાણ તમારી ઉંમરના હિસાબથી અને સંપૂર્ણ ડાયટના હિસાબથી અને શરીરના બંધારણ પ્રમાણે આધાર રાખે છે, તેથી થોડું ઉપર નીચે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે યુવાન વ્યક્તિ જે નિયમિત રીતે કસરત કરતા હોય એમને વધારે પ્રોટીનની જરૂર હોય છે તો થોડી વધારે પ્રમાણમાં ખાઈ શકે છે, અને જ્યાં કોઈ ડાયાબિટીકના દર્દી હોય તો શિંગદાણાની માત્રાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.
તો એવી સ્થિતિમાં થોડી ઓછી ખાવી જોઈએ. જો તમને કોઈ પણ ખાસ પ્રકારની એલર્જી છે કે કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો ડાયટમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરતી વખતે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, આયુર્વેદ પ્રમાણે સામાન્ય રીતે સિંગદાણાને ગરમ તાસીનું માનવામાં આવે છે. એનો મતલબ એ છે કે શરીરને ગરમી આપે છે, જે ઠંડીની ઋતુમાં તો એક સારી વસ્તુ છે, પણ ગરમીની ઋતુમાં સિંગદાણાનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ, કેમ કે એને ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને સિંગદાણાને પલાળીને ખાવાની સલાહ આપે છે. પલાળીને ખાવાથી શું થશે કે સિંગદાણાની અંદર જે એન્ટી ન્યુટ્રિયન્ટ હોય છે, જે ન્યુટ્રિયન્ટ્સના પચવામાં અવરોધ પેદા કરે છે, એ ઓછું થઈ જાય છે અને એની તાસીર પણ થોડી ઠંડી થઈ જાય છે. એનાથી ફાયદો થોડો વધારે મળે છે. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. તો લાઇક જરૂર કરો, કમેન્ટ કરીને જણાવો. જો હજુ વિડીયોમાં કંઈ રહી ગયું હોય તો તેને તમે કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. વિડીયોને શેર જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો અને આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.